કાંટાળી તારવાડ યોજનાની અંદર ખેડૂતોને 1 લાખ રૂપિયા સબસિડી મળે છે અથવા તો રૂપિયા ખર્ચના 50% સુધી સબસિડી મળવા પાત્ર છે. તે બાબતે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. તો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું. આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો જંગલી જાનવરોના ત્રાસથી ખેડૂતોને જે કાંટાવાળી તારવાડ યોજના કે જેને જાળી કહેતા હોય છે તે બનાવવા માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર કેટલી સહાય મળે છે, ક્યારે અરજી કરવાની છે, અત્યારે અરજીઓ ચાલુ છે તેની અંદર કઈ રીતે મોબાઈલની અંદર તમે અરજી કરવાના છો તેની પણ હું તમને ચર્ચા કરીશ અને શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયા ધારા ધોરણો છે તેની આપણે ચર્ચા કરીએ. તો પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવાની યોજના છે તેની અંદર બે યોજનાઓ ચાલે છે. વન્ય રખડતા પ્રાણીઓને ખેતરના ઉભા પાકથી નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે ફેન્સિંગ બનાવે તે ખેતરદારને નાણાકીય સહાય આપવામાં આવે છે. તેની અંદર બે યોજનાઓ છે. કાંટાળી તારવાડ યોજના છે તેની અંદર ખેડૂતોને અરજી ના પાસ થાય તો તેઓ સોલાર પાવર કિટ યુનિટ કિટ એટલે કે જે ઝાટકા મશીન છે તેની પણ સબસિડી લઈ શકે છે. તેના માટે નેક્સ્ટ વિડીયો આવી જ જશે. તો તેની પહેલા આપણે ચર્ચા કરીએ કે જે પાક રક્ષણ હેઠળ કાંટાળી તાર યોજના છે તેની અંદર રાજ્યના તમામ વ્યક્તિગત ખેડૂતો અથવા તો ખેડૂતોનું જૂથ બનાવીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જો તમારી જમીન 2 હેક્ટરથી નીચે છે તો તમે આજુબાજુના 2 થી 3 કે 4 જેટલું જૂથ બનાવી શકો તેટલા ખેડૂતો ભેગા થઈ અને આ યોજનાનો લાભ મેળવી શકશે. હવે આ યોજનામાં સહાય જે તે સર્વે નંબરમાં એક જ વખત મળવા પાત્ર છે. તમે જે યોજનામાં સહાય છે તે એક જ વખત મળવા પાત્ર છે અને જે તમારે આખું ગ્રુપ બનાવશો તેની અંદર એક ગ્રુપ લીડર તમારે સિલેક્ટ કરવાનો રહેશે ને તેના ખાતાની અંદર સહાય મળવા પાત્ર છે. હવે આ સહાયનું અમલીકરણ ધોરણની વાત કરું તો ઠરાવ મુજબ નિયત થયેલી સ્પેસિફિક મુજબની તાર ફેન્સિંગ બનાવેલ અરજદારને જ રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા તો થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હશે તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે. તેના ધારાધોરણો શું છે તેની પણ હું તમને ચર્ચા કરું. તો સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાનું ચાલુ હોય તે સમયગાળામાં ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. એટલે કે અત્યારે તે યોજના માટે અરજીઓ ચાલુ છે તો ખેડૂત મિત્રો તમે આ યોજના માટે અરજી કરી નાખજો. ને તેના ધારાધોરણની વાત કરું, ડોક્યુમેન્ટની વાત કરું તેની પહેલા અત્યારે થોડું સર્વર પણ ડાઉન છે તે બાબતે પણ આપણે સરકારશ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને તે લોકોની ટીમ સર્વર ડાઉન માટે મહેનત કરી રહી છે. વધુ પડતા ખેડૂતો એક સંગાથે અરજી કરતા હોવાથી આ પ્રશ્ન આવ્યો છે. તો ખેડૂત મિત્રો હજી 1 મહિનો સુધી અરજીઓ ચાલુ છે તો ખોટી ઉતાવળ ના કરતા અને તમને જો ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી પડી રહી છે તો તમે મારા નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને અહીંયા જે મારા મિત્ર ઓનલાઈનનું કરે છે તેમનો પણ હું તમને નંબર આપી રહ્યો છું. તેની ઉપર માત્ર તમે જે તમારે અરજી કરવાની છે તેના વિશે જ તમે ચર્ચા કરજો, કેમ કે તે લોકો તેમના કાર્યમાંથી આપણને કાર્ય આપી રહ્યા છે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અમારા વિસ્તારની અંદર અરજી કરવામાં પ્રશ્ન આવે છે. તો તમે જે આપેલ નંબર છે તે નંબર ઉપર તમે મેસેજ કરજો અને તમારા જે ડોક્યુમેન્ટ છે તે તમને શેર કરજો. અને હા, ખાસ ધ્યાન રાખજો એ જ નંબર ઉપર મેસેજ કરજો, બીજા કોઈ નંબર ઉપર ઓટીપી બીજો આપતા નહીં ખેડૂત મિત્રો. તો ડોક્યુમેન્ટની વાત કરેલું પહેલા એના પછી જે તેના ધારાધોરણો છે તેની વાત કરીએ તો જાતિનું પ્રમાણપત્ર જે ખેડૂત મિત્રોને લાગુ પડતું હોય અનામત અંતર્ગત જે સહાય મેળવવામાં તો તેમને જાતિનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. આધાર કાર્ડની નકલ, જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેમનું પ્રમાણપત્રની નકલ, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહેધરી પત્રક, વધારે ખેડૂતો છે એક જ ખાતાની અંદર વધુ નામ છે તો તેની અંદર બાહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે અને 7, 12, 8 ની નકલ, તમારે 7, 8, 12 અને 8 ની લેટેસ્ટ નકલ અપલોડ જે તેમને. તેના નિયમોની વાત કરીએ તો જીએસટી બિલ ફરજિયાત છે. જો તમે લોખંડની એંગલ ઉપયોગ કરો છો તો જીએસટી બિલ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. હવે જે જમીન ઉપર ખેતી થતી હશે તે જ જમીન ઉપર આ સહાય મળવા પાત્ર છે. તેના ખાંડાની લંબાઈની વાત કરી દઉં તો 0.40 મીટર પહોળાઈ અને લંબાઈ અને 0.60 મીટર સુધીની ઊંડાઈ જોઈશે અને 2.5 મીટરનો લંબાઈ વાળો થાંભલો જોઈશે. 25% સુધી છૂટછાટ મળવા પાત્ર છે અને 4 તારની લાઈન હોવી ફરજિયાત છે અને સિમેન્ટ અથવા તો લોખંડની એંગલ તમારી મરજી મુજબ તમે ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો આ હતી સંપૂર્ણ યોજનાની માહિતી. આવી જ માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો. આવી જ ખેતીલક્ષી યોજનાની માહિતી માટે આપણી આ ચેનલ ઉપર તમને તમામ વિડીયો મળી જવાના છે. ધન્યવાદ મિત્રો.